કોમલ, હા. ત્યાં પેલો રાજસ્થાનનો કિસ્સો સાંભળ્યો? ના, કયો કિસ્સો? અરે પેલા આગ્રાનો ફોન નતો આવ્યો? તે ખબર એક જ ધારા મને ફોન કર્યા એને. ઓહો. હા, હા, એ ફોન કર્યો તે એને એને શું કીધું તને ખબર હે? નહીં ખબર? એને એવું કીધું કે તઈ એક એવો કિસ્સો થઈ ગયો કે તો એક હે ને એક ભાઈ હે બરાબર, જેટલી વાર લગ્ન કરે ને એટલી વખત બીજા જ દિવસે એનું બૈરું મરી જાય. હા, તેને 6 વખત લગ્ન કર્યા. 6 વખત લગ્ન કર્યા ને તે કંટાળી ગયો તો ભાઈ. પછી કંટાળીને એક તાંત્રિક જોડે ગયો. એ તાંત્રિક જોડે ગયો ને તો એવું થયું કે તાંત્રિક એને એવું કીધું કે હવે ભાઈ તારા જો લાસ્ટ ચાન્સ છે, લગ્ન આમાં જો થઈ ગયા ને તો હવે એકલી બૈરું નહીં મળે, હવે તું એ મરી જાય. હા, એવું થઈ ગયું. તો પછી એને કે આનું સોલ્યુશન હું? સોલ્યુશન એ કે તું તારા જેવું ખોળે ને બૈરું, તું કે મતલબ કે તે 6 વાર લગ્ન કરીને એનું બૈરું મરી ગયું ને તો સામે વાળાને 6 વાર લગ્ન કરીને એનું ધણી મરી ગયો હોય ને તારે એના લગ્ન થશે, તો તે નહીં થાય. કે બરાબર. તો કેવું એવું હશે કે હા છે, તું ખોળવા નીકળી જાત. એને આખું જગ ખોળી નાખ્યું, આખી દુનિયા ફરી વળી. એને એવું બૈરું મળ્યું ને તેને લગ્ન કર્યા. તાંત્રિક જોડે પહેલા તો આયા, બે પગે પડ્યા કે હવે કોઈ પ્રોબ્લેમ નહીં થાય કે અમે અમારા જીવથી જીવ ખોઈ તો નહીં બેહીએ ને, કે ના એવું કશું નહીં થાય. તો કે શું કરવાનું, કે કઈ નહીં, હવે તમે તમારા લગ્ન થઈ ગયા એને કરાવી દે તાંત્રિક, કે હવે તમે જાઓ ઘરે, હવે તમે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પછી એ લોકો ઘરે આવતા ને આખા ગામે જોયું કે આ ફરીથી લગ્ન કરીને આવ્યો છે, બૈરું હવારે મરી જશે. તો પછી એવું થયું ને તે લોકો ઘરમાં જતા રહ્યા, ગોમવાળા આખા બધા ભેગા થઈ ગયા અને એના ઘેર આવીને દરવાજો ખટખટાયો. પેલા દરવાજો ખોલ્યો અને હવે આગળની વાત સાંભળ્યો ને તો અમને કહી દો મને ફોલો કરે, નહીં મેળાવે. હું મગજની પથારી ફેરવા યાર. ના, મારા જોડે વાત છે પણ ફોલો કરાવે. ફોલો કરવાનું કહી દે, સબસ્ક્રાઇબ કરવાનું કહી દે, કરાવું નહીં કહેવું. જુઓ, મારે તો વાત સાંભળવી જ છે, પણ જો તમારે સાંભળવી હોય ને તો લાઈક, ફોલો ને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હું કહી દઈશ, પ્લીઝ હો કરી દેજો, મારો સાંભળવી જ છે. કરજો ભાઈ, તો હું વાત કે નકર નહીં કરું. ચલો, જય માતાજી. જય શ્રી રામ. જય શ્રી રામ.